નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પૃથ્વી દિવસની. હવે આ છે ને એ ખાલી કેલેન્ડરની કોઈ તારીખ નથી. આ તો એ દિવસ છે જે સીધો આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તો ચલો જોઈએ કે આ દિવસ ખરેખર આપણા માટે શું માયને રાખે છે. તો એક સવાલ, ક્યારે વિચાર્યું છે કે આ 22 એપ્રિલમાં એવું તો શું છે, કેમ આખી દુનિયા આ એક દિવસે અચાનક પર્યાવરણની વાતો કરવા લાગે છે? વેલ, આ સવાલનો જે જવાબ છે ને એમાં જ આખા દિવસનો અસલી મકસદ છુપાયેલો છે. અને જવાબ છે કે દર વર્ષે 22 એપ્રિલે આપણે ઉજવીએ છીએ આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ. સિમ્પલ. પણ આ દિવસ આપણને બસ એક જ વાત યાદ અપાવવા માટે છે કે આ ગ્રહ જે આપણું એક માત્ર ઘર છે એ ખરેખર કેટલું અમૂલ્ય છે. પણ આ દિવસ આવ્યો ક્યાંથી? એની શરૂઆત થઈ કેવી રીતે? જાણો છો? આ કોઈ સરકારે જાહેર કરેલો દિવસ નથી. ના, આ તો લોકોએ જાતે શરૂ કરેલી એક મોટી ચળવળ હતી. ચાલો આ પાવરફુલ મૂવમેન્ટની પાછળની આખી સ્ટોરી સમજીએ. વાત છે એ જ જમાનાની જ્યારે ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો પ્રોગ્રેસની નિશાની ગણાતો. લોકોને લાગતું કે વાહ, દેશ વિકાસ કરી રહ્યો છે. પણ આ વિકાસની એક બહુ મોટી કિંમત આપણે ચૂકવી રહ્યા હતા. હવા ધીમે ધીમે ઝેરી થઈ રહી હતી, નદીઓ ગંદી થઈ રહી હતી અને પર્યાવરણને એટલું નુકસાન પહોંચી રહ્યું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને પછી આ બધું જોઈને લોકોની ધીરજ ખૂટી. 1970માં અમેરિકામાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એમની બસ એક જ માંગ હતી, અમને સ્વચ્છ અને હેલ્ધી પર્યાવરણ આપો. અને એ નાની એવી શરૂઆત હતી જે આજે દુનિયાનું સૌથી મોટું પર્યાવરણીય આંદોલન બની ગયું છે. જસ્ટ ઇમેજિન. અને આ આંકડો તો જુઓ જરા, 190થી પણ વધારે દેશો, આજે આટલા બધા દેશોના કરોડો લોકો એક સાથે આ દિવસને મનાવે છે. આ જ સાબિતી છે કે જ્યારે વાત પર્યાવરણની આવે ને ત્યારે દેશોની સરહદો પણ નાની પડી જાય છે. ઓકે, પણ આ બધી ઉજવણીની જરૂર જ કેમ છે? સીધી વાત છે, કારણ કે આપણું ઘર, આપણી પૃથ્વી આજે ખરેખર એક મોટા સંકટમાં છે. તો ચાલો હવે એ પડકારોની વાત કરીએ જેને આપણે હવે નજરઅંદાજ બિલકુલ નથી કરી શકતા. જુઓ, આ ખાલી મોટા મોટા શબ્દો નથી. જ્યારે આપણે કહીએ વાયુ પ્રદૂષણ તો એનો મતલબ છે કે એવા શહેરો જ્યાં ખુલ્લીને શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. પાણીની અછત એટલે એવા લાખો લોકો જે પીવાના પાણી માટે વલખા મારે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે બરફના પહાડો પીગળી રહ્યા છે અને તોફાનો વધી રહ્યા છે. અને પ્લાસ્ટિક પોલ્યુશન, એનો મતલબ એવો ડર છે કે દરિયામાં માછલીઓ ઓછી અને પ્લાસ્ટિક વધારે હશે અને જંગલો તો કપાઈ જ રહ્યા છે દર મિનિટે. તો હવે એક સીધો સવાલ, શું આપણે આપણા બાળકોને, આપણી આવનારી પેઢીને આવી પૃથ્વી આપવા માંગીએ છીએ? વિચારો, જો આપણે આજે કંઈ નહીં કરીએ તો આપણે એમને વારસામાં શું આપીને જઈશું? સાચું કહું તો આ સવાલ આપણી બધાની ઊંઘ ઉડાડી દે એવો છે. પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે આશાનું કિરણ હજી પણ છે. યાદ રાખો, દરેક મોટો ફેરફાર છે ને એ હંમેશા એક નાના પગલાંથી જ શરૂ થાય છે. ચાલો હવે એ જોઈએ કે આપણે સાથે મળીને એક સારા ભવિષ્યનો રસ્તો કેવી રીતે બનાવી શકીએ. અને આ વાત તો મગજમાં ફિટ કરી લેજો. ક્યારે એવું ના વિચારતા કે અરે મારે એકલાથી શું ફરક પડશે. જરા વિચારો, જ્યારે તમે પ્લાસ્ટિકની થેલી લેવાની ના પાડો છો અને તમારા જેવા કરોડો લોકો આવું જ કરે છે, ત્યારે પ્લાસ્ટિકનો એક આખો પહાડ બનતો અટકી જાય છે. આ છે તાકાત નાના નાના પ્રયત્નોની. તો હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? કઈ રોકેટ સાયન્સ નથી. બસ એક ઝાડ વાવી દો જે આવનારી પેઢીને છાંયડો આપશે. બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. પાણીનું એક એક ટીપું કિંમતી છે. બજારમાં જાઓ તો ઘરેથી કાપડની થેલી લઈ જાઓ. અને હા, આપણી આસપાસ સફાઈ રાખો. કચરો ગમે ત્યાં ના ફેંકો. બસ આટલી નાની નાની આદતો પણ બહુ મોટો ફરક લાવી શકે છે. તો આ બધી વાતનો સાર શું છે? સિમ્પલ છે. આ ગ્રહનું ભવિષ્ય એ બીજા કોઈની નહીં પણ આપણી પોતાની જવાબદારી છે. કેમ કે આ આપણા બધાના કોમન ફ્યુચરનો સવાલ છે. અને આ વાત કેટલી સાચી છે. આપણે આપણા પોતાના ઘરને કેવું સાફ રાખીએ છીએ, એની કેટલી સંભાળ લઈએ છીએ, તો પછી આ આખી પૃથ્વી જે આપણા સૌનું એક મોટું ઘર છે એને સાચવવી એ શું આપણી ફરજ નથી બનતી? તો ચાલો આ પૃથ્વી દિવસે આપણે બધા એક પ્રોમિસ કરીએ. માત્ર આ એક દિવસ માટે નહીં, પણ રોજબરોજની જિંદગીમાં નાના નાના ફેરફાર કરીને આપણે આપણા ગ્રહને બચાવીશું. એકલા નહીં, પણ બધા સાથે મળીને. અને છેલ્લે બસ આ એક વાત યાદ રાખજો, જ્યારે આપણે પૃથ્વીને બચાવીએ છીએ ત્યારે આપણે ખરેખર બીજું કંઈ નથી કરતા,
પણ આપણા પોતાના અને આપણી આવનારી પેઢીઓના સારા ભવિષ્યને જ બચાવીએ છીએ. પૃથ્વી બચાવો, ભવિષ્ય બચાવો.